નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. આજે આપણે સૌ પહેલા ભણવાનું છે રંજક એટલે કે પ્લાસ્ટિડ હોય છે. તે પ્લાસ્ટિડ એટલે શું કહેવામાં આવે છે એ જોઈએ આપણે. રંજકને બીજું શું કહેતું કે પ્લાસ્ટિડ તરીકે ઓળખવામાં આવે. સર ગયા લેક્ચરની અંદર એટલે કે પહેલાના લેક્ચરની અંદર આપણે પ્લાસ્ટિડને મળતો આવતો શબ્દ એક ભણાતા પ્લાઝમિડ યાદ આવે છે? પ્લાઝમિડ શું હતું કોણ કહે છે મને? હા, શેમાં જોવા મળતું હતું? હા, બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? હા, સુકોષ કેન્દ્રી કોષની અંદર છે આપણને જોવા મળતું હતું. તો આ જે રંજક કણ છે એ શેમાં જોવા મળે છે? તો કે રંજક કણ છે એ વનસ્પતિ અને પ્રજીવ બંનેની અંદર જોવા મળે. આપણે યુગ્લીના નામનો પ્રજીવ જોશું કે જેની અંદર છે આપણને રંજક કણ જોવા મળશે. આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર પણ રંજક કણ જોવા મળે છે. આપણે ક્રોમેટોફોર્સ જોયા યાદ આવે છે? ક્રોમેટોફોર્સ એટલે શું કીધું હતું કે મેસોસોમની સાથે આપણે એક પટલમય રચના જોઈ હતી કે જે ક્રોમેટોફોર્સ તરીકે ઓળખાય છે, જે રંજક દ્રવ્ય ધરાવે છે. આપણે એમાં કીધું હતું કે કેની અંદર હોય છે? તો કે સાયનોબેક્ટેરિયાની અંદર હોય. યાદ આવ્યું બધાને? હા, યુબેક્ટેરિયાની અંદર હોય છે. રંજક કણ છે કઈ જગ્યાએ જોવા મળે? તો કે બધી જ વનસ્પતિની અંદર જોવા મળે. બધી જ વનસ્પતિની અંદર જોવા મળે. અમુક પ્રોટિસ્ટાની અંદર પણ જોવા મળશે. અમુક પ્રોટિસ્ટા અને એટલે કે પ્રજીવની અંદર. પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવની અંદર પણ જોવા મળશે. પ્રજીવ છે તો કે પ્રજીવ કેવા પ્રજીવની અંદર જોવા મળે છે? તો કે અમુક એવા પ્રજીવ છે કે જે અહીંયા પ્રોટિસ્ટા શબ્દ બરોબર લાગશે કેમ કે પ્રજીવ છે એની અંદર એક આવે છે. પ્રોટિસ્ટાની અંદર જોવા મળે કેમ કે પ્રોટિસ્ટાના 5 પ્રકાર પડશે એ આપણે પછી ભણવાના છે. યુગ્લેનોઇડ છે, ડાયટમ છે એટલે કે ડાયટમ છે એ ક્લાઇસોફાઇસની અંદર જોવા મળે. ડાયનોફ્લેજેલેટ છે, યુગ્લિનોઇડ છે, પછી આવશે પ્લાઝ્મોડિયમને ધરાવતું જે રચના ધરાવે છે સ્લાઇમ મોડ એ, અને પ્રજીવ એટલે કે પ્રજીવ છે એ ધરાવતું પણ કોણ ધરાવે છે? તો કે પ્રોટિસ્ટા છે. અમુક પ્રોટિસ્ટા
એ ધરાવે છે, જેની અંદર આપણે ભણશું યુગ્લિનોઇડ્સ. તો રંજક કણનું કાર્ય શું છે? તો કે રંજક કણ છે, અમુક પ્રકાર આવશે, આપણે આપણા નીચે પ્રકાર ભણશું, પરંતુ રંજક કણના આધારે વનસ્પતિને પોતાનો રંગ મળે છે. વનસ્પતિને પોતાનો રંગ મળે છે. આમાં કોઈને કઈ ઇસ્યુ હોય તો બોલ. તો રંજક કણના પ્રકાર કેટલા છે? રંજક કણના પ્રકાર, રંજક કણના પ્રકાર સર તમે કયો, તમે કહેતા હતા કે રંજક કણના પ્રકાર હોય તો કેટલા પ્રકાર આવે છે? તો કે સામાન્ય રીતે 3 પ્રકારના રંજક કણ છે આપણને જોવા મળે. 3 પ્રકારના રંજક કણ છે આપણને જોવા મળે. ક્યાં ક્યાં રંજક કણના પ્રકાર છે? તો કે પેલું છે ક્લોરોપ્લાસ્ટ છે, ક્લોરોપ્લાસ્ટ. બીજું જે છે એ ક્રોમોપ્લાસ્ટ, અને ત્રીજું છે એ લ્યુકોપ્લાસ્ટ છે. ભાઈ આપણે પેલા ભણ્યા હતા ને, ક્રોમેટોફોર્સ હતો, યાદ રાખજો. ક્રોમેટોફોર્સ આપણે ભણ્યા હતા, જે કેમાં જોવા મળે છે? તો કે ક્રોમેટોફોર્સ હતા તે આપણને યુ બેક્ટેરિયાની અંદર જોવા મળતા. કેમાં જોવા મળતા હતા? યુ બેક્ટેરિયાની અંદર જોવા મળતા. જ્યારે અહીંયા શું છે? ક્રોમોપ્લાસ્ટ છે. બંને વચ્ચે ડિફરન્સ ખબર પડે છે? બંને નામની વચ્ચેનો ડિફરન્સ. ચાલો, ક્લોરોપ્લાસ્ટ છે કેવા કલરનું? તો કે ક્લોરોપ્લાસ્ટ ની અંદર છે ને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ આવેલું હોય છે. ક્લોરોફિલ આવેલું હોય છે એટલે કે તે આપણને હરિત રંગનું જોવા મળે છે. હરિત રંગનું એટલે કે લીલા રંગનું જોવા મળે. બીજું છે રંગકણ. ક્રોમોપ્લાસ્ટ નું જે ગુજરાતી નામ શું છે? તો કે ક્રોમોપ્લાસ્ટ નું ગુજરાતી નામ છે રંગકણ. કેવા કલરનું જોવા મળે? તો કે એ આપણને નારંગી રંગનું જોવા મળશે. શું કામ નારંગી રંગનું જોવા મળે છે? કે એની અંદર ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્ય આવેલું હોય છે. ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્ય ક્યાં ક્યાં હોય છે? તો કે એની અંદર છે કેરોટીન અને ઝેન્થોફિલ આવેલા હોય છે. કોણ કોણ આવેલું હોય છે? કેરોટીન અને ઝેન્થોફિલ આવેલા હોય છે. તો ચરબી દ્રાવ્યની અંદર શું શું આવે? તો કે કેરોટીન અને ઝેન્થોફિલ આપે છે. તો કે માનો કે કોઈ પણ વનસ્પતિ છે એની અંદર ક્રોમોપ્લાસ્ટ આવેલું હોય, તો ક્રોમોપ્લાસ્ટને લીધે વનસ્પતિને કેવો રંગ જોવા મળે? તો કે નારંગી રંગ જોવા મળે, અથવા તો પીળો રંગ જોવા મળે, અથવા તો લાલ રંગ જોવા મળે. માનો કે કોઈ પણ વનસ્પતિ છે એની અંદર માનો કે એમાં નારંગી રંગનો કલર જોવા મળે છે, તેના પરથી તમે કેવું અનુમાન લગાવી શકો કે એની અંદર કયા પ્રકારનું રંજક કણ આવેલું હશે? તો કયો? તમને ઓપ્શન આપે, ક્લોરોપ્લાસ્ટ છે, ક્રોમોપ્લાસ્ટ છે, લ્યુકોપ્લાસ્ટ છે કે આપેલ તમામ, તો તમે શું આન્સર તરીકે લખશો? કયો તો ક્રોમોપ્લાસ્ટ. બધાને ખબર પડી? ક્વેશ્ચન એવો હોય કે એક વનસ્પતિનો રંગ પીળો છે, તો એ નીચેનામાંથી કયું રંજક કણ ધરાવતા હશે, અથવા તો પ્લાસ્ટિક ધરાવતા હશે? ખબર પડી? ઓપ્શન આ A, B, C, D આપેલા હોય તો આન્સર તરીકે શું આવે? ક્રોમોપ્લાસ્ટ આવે. એના પછીનો જે ત્રીજું છે એને શું કહેવાય છે? કે લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં. તો કે લ્યુકોપ્લાસ્ટ નું ગુજરાતી નામ શું છે? તો કે એનું નામ છે રંગહીન કણ છે. શું નામ છે? રંગહીન કણ. લ્યુકોપ્લાસ્ટ નું નામ છે રંગહીન કણ. શું કામ ભાઈ રંગહીન કણ એનું નામ છે? તો કે જે કોષોની અંદર રંગહીન કણ આવેલા હોય, એ રંગહીન કણ છે કોઈ પણ પ્રકારનો કલર આપવા માટે છે એ જવાબદાર હોતા નથી. તો આ લ્યુકોપ્લાસ્ટ નું કાર્ય શું હોય? તો કે એ અલગ અલગ પ્રકારનો ખોરાક સંગ્રહ કરે છે. શું કરે છે ભાઈ? બોલો તો બધા. ખોરાક સંગ્રહ તરીકે કાર્ય કરે છે. તો કે આપણે ખોરાક તરીકે કઈ કઈ વસ્તુ હોઈ શકે? તો કે ભાઈ ખોરાક સંગ્રહ તરીકે તો કાર્બોદિત હોઈ શકે, અથવા તો પ્રોટીન હોઈ શકે, અથવા તો તેલ અથવા ચરબી પણ હોઈ શકે. બધાને ખબર છે કે નથી ખબર કે કોઈ પણ વનસ્પતિ એ ખોરાકનો સંગ્રહ કઈ કઈ રીતે કરી શકે? તો કે કાર્બોદિત રીતે કરી શકે, પ્રોટીન રીતે કરી શકે, અને તેલ અથવા તો ચરબી તરીકે કરી શકે. તો કે એવા લ્યુકોપ્લાસ્ટ કે જે કાર્બોદિત નો સંગ્રહ કરે છે એને શું કહેવાય છે? કે એને એમાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે.
લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનું ગુજરાતી નામ શું છે તો કે મણકર તરીકે ઓળખવામાં આવે. એવા લ્યુકોપ્લાસ્ટ કે જે પ્રોટીનનું સંગ્રહ કરે છે એને શું કહેવામાં આવે છે તો કે એને એલ યુરોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એલ યુરોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે જેને ગુજરાતીની અંદર સમિતાય કણ તરીકે ઓળખવામાં આવે. ત્રીજા પ્રકારના લ્યુકોપ્લાસ્ટ કે જેની અંદર તેલ અથવા તો ચરબી આવેલી હોય એને શું કહે તો કે એને એલાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એલાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે જેને ગુજરાતીની અંદર તેલી કણ અથવા તો તેલ કણ તરીકે ઓળખવામાં આવે. સર હવે મને એલ્યુરોપ્લાસ્ટ અને એલાઇલોપ્લાસ્ટ વચ્ચે છે ને થોડીક કન્ફ્યુઝન થાય છે કે તેલ અથવા તો ચરબીમાં કઈ વસ્તુ આવેલી હોય તો આપણે તેલને ઇંગ્લિશની અંદર શું કહેવાય છે કયો તો મને. ઓઇલ કયો કે નો કયો તમે બધા. તો આ જે ઓઇલ છે એમાં આઈ અને ઓ બંને આવે છે તો આઈ અને ઓ બંને આવતું હોય એવું કયું છે એલ્યુરોપ્લાસ્ટ છે કે એલાઇલોપ્લાસ્ટ છે. એલ્યુરોપ્લાસ્ટ નો તમે સ્પેલિંગ જોવો અને એલાઇલોપ્લાસ્ટ નો જોવો તો આઈ અને ઓ કેમાં આવે છે મને કયો તો. સમજણ પડી બધાને ક્વેશ્ચન શું છે. હા એલાઇલોપ્લાસ્ટ ની અંદર જો તમને આઈ અને ઓ બંને જોવા મળે છે બધાને ઉભા રેડ કલર થી અંડરલાઈન કરો તો તમને ખબર પડશે. મળ્યા આઈ અને ઓ બંને જોવા. તો આના આધારે તમને યાદ રાખવું સહેલું પડ્યું કે માનો કે તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા લ્યુકોપ્લાસ્ટ છે જે તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે તેમાં આવું લખ્યું હોય. એક ઓપ્શન છે એમાઇલો, બીજો ઓપ્શન છે એલ્યુરોપ્લાસ્ટ, ત્રીજો ઓપ્શન છે એલાઇલોપ્લાસ્ટ અને ચોથો ઓપ્શન છે આપેલ તમામ. આમાંથી કયો ઓપ્શન છે એ તેલ અને ચરબીનો સંગ્રહ કરતો હોય એવું આવી શકે. ચાલો હવે આપણે મેઇન તમારે ભણવાનું શું છે તો કે જે આ ક્લોરોપ્લાસ્ટ છે જેને ગુજરાતીની અંદર હરિતકણ કહેવાય છે એ આપણે ખાસ ભણવાનું છે. તો આ હરિતકણ છે એ આવેલા ક્યાં હોય તો આપણે એની રચના છે થોડીક આપણે ભણી. તો કે આ છે વનસ્પતિનું પર્ણ. ચાલો બધાને પર્ણ બતાય છે. હવે આ પર્ણને હું કટ કરું એટલે તમને આવી રીતના બતાય કે ન બતાય મને કહો. બતાય આવી રીતના. હવે આ જે ભાગ છે આ જે ભાગ મને બતાય છે એને હું અહીંયા છે ને થોડોક ઝૂમ કરીને દોરું. કેવું બતાય મને એને તો કે આપણે ચેપ્ટર નંબર 6 ભણશું જ્યારે 11મા ધોરણનું ત્યારે તમે એવું ભણશો કે આની ઉપરની બાજુએ બધા અધિચ્છદીય હોય. ઉપરી અધિસ્તર આવે નીચે અધ અધિસ્તર આવે. અહીંયા શું આવશે તો કે અધ અધિસ્તર અને ઉપરની બાજુ શું આવેલું હોય તો કે ઉપરી અધિસ્તર આવેલું હોય અને એની નીચે લંબોતક પ્રકારની મધ્યપર્ણ પેશી આવેલી હોય અને નીચે છે શિથિલોતક પ્રકારની પેશી આવેલી હોય. તો આ બંને પેશી છે એ કઈ છે તો કે એ છે મધ્યપર્ણ પેશી અને આ મધ્યપર્ણ પેશીની અંદર શું આવેલું હોય તો કે આ મધ્યપર્ણ પેશીની અંદર છે ઘણા બધા હરિતકણ આવેલા હોય. ઘણા બધા હરિતકણ છે તે આવેલા હોય. તો આ હરિતકણ ની અંદર હોય શું એ આપણે ભણવાના છે કે હરિતકણ જે છે એની અંદર શું તો કે જે હરિતકણ છે આપણે કાલે 2 સ્તર વાળી કઈ રચના ભણ્યા હતા કઈ અંગિકા ભણ્યા હતા કોને યાદ છે કયો તો. હા કણાભ સૂત્ર છે એની અંદર 2 સ્તર આવેલા હતા. એવી જ રીતે 2 સ્તર છે એક એની અંદર આવેલા હોય છે તો કે હરિતકણ ની અંદર આવેલા હોય છે. એક છે ઉપરનું લેયર છે ને એક છે અંદરનું. હવે જે અંદરનું લેયર છે એમાં હરિતકણ ની અંદર આપણે એવું ભણ્યા હતા કે અંદરનું લેયર છે એ શું થતું હતું તો કે અંતર્વલન પામતું હતું પણ અહીંયા કઈ અંતર્વલન છે એવું પામેલું હોતું નથી. હવે જે હરિતકણનું જે અંદરનું લેયર છે એની અંદર છે એક પ્રકારનું જેલી જેવું સબસ્ટન્સ છે ભરેલું હોય જેને શું કહેવાય છે તો કે એને સ્ટ્રોમા કહેવાય છે. અને શું કહેવાય સ્ટ્રોમા. હવે આ સ્ટ્રોમા છે એની અંદર છે એક આપણે સિક્કાની થપ્પી કરી હોય એ પ્રકારનું રચના આવેલી હોય.
તો કે જે આ રચના આખી જોવા મળે છે એને શું કહેવાય છે? તો કે ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ગ્રેનમ. હવે ગ્રેનમ ની અંદર આ એક સિક્કા જેવી રચના છે એને શું કહેવાય છે? તો કે એને થાઇલેકોઇડ કહેવાય. આ થાઇલેકોઇડ છે એ એક પછી એક ગોઠવાઈને શેની રચના કરે? તો કે ગ્રેનમ ની રચના કરે છે. અને એક ગ્રેનમ હોય, બીજી ગ્રેનમ હોય, ત્રીજી ગ્રેનમ હોય, એને આપણે સમૂહમાં કેવું હોય તો એને શું કહેવાય? તો કે ગ્રેનમના બહુવચનને ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક ગ્રેનમ છે, આ છે બીજી ગ્રેનમ છે, તો આ ગ્રેનમ છે એકબીજા સાથે આંતર ગ્રેનમ પટલ વડે જોડાયેલી હોય છે. એટલું ક્લિયર થયું? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? હવે સર તમે કીધું કે આ તો હરિતકણની રચના છે, તો આપણને ખબર છે હરિતકણની અંદર કઈ વસ્તુ આવેલી હોય? તો કે હરિત દ્રવ્ય આવેલું હોય. હરિતકણને ઇંગ્લિશમાં ક્લોરોપ્લાસ્ટ કહેવાય. જ્યારે હરિત દ્રવ્યને શું કહેવાય? ક્લોરોફિલ તરીકે ઓળખવામાં આવે. સર આ ક્લોરોફિલ છે એ કઈ જગ્યાએ આવેલું હોય? તો કે જે આ થાઇલેકોઇડ છે એના પટલની અંદરની સાઈડે શું આવેલું હશે? તો કે થાઇલેકોઇડનું પટલ છે એની અંદરની બાજુ, એટલે કે જે પટલની રચના છે ત્યાં આપણને ક્લોરોફિલ જોવા મળશે. ખબર પડી ક્લોરોફિલ કઈ જગ્યાએ આવેલું હશે? એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કઈ જગ્યાએ થશે? તો કે જે આ ક્લોરોફિલ આવેલું છે ત્યાં થશે. આ બધી રચના છે આપણે ચેપ્ટર નંબર 13 ભણશું ત્યારે પાછી યાદ કરવાની આવશે. તો એટલી વસ્તુ ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એટલું ક્લિયર થાય છે બધાને? તો સર હવે આપણે આમાં જોયું કે આ જે સ્ટ્રોમા જે કહીએ છીએ તેની અંદર બીજી કઈ કઈ રચના આવે? તો કે જે રચના આપણે કણાભ સૂત્રની અંદર ભણ્યા તો એવી રચના અહીં આવશે. કઈ કઈ હશે? તો કે વલયાકાર ડીએનએ હોય કે ન હોય? હા સર, વલયાકાર ડીએનએ હશે. પછી શું હશે? તો કે આરએનએ ના અણુ હશે. પછી શું હોય? તો કે રિબોઝોમ હશે. ક્લિયર એટલી વસ્તુ? રિબોઝોમ છે એ કેવા હશે? 70S હશે કે 80S હશે? 70S હશે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે ડાઉટ કોઈને? ચાલો હવે આપણે જે ભણવાનું છે જે ભણી ગયા એનું રીડિંગ કરીએ. તો કે રંજકકણ બધા જ વનસ્પતિકા કોષો તેમજ કેટલાક પ્રજીવ જેવા કે ઇન્ક્લિનોઇડ્સ ની અંદર જોવા મળશે. આ પ્રજીવની જગ્યાએ પ્રોટિસ્ટા કરો. પ્રજીવની જગ્યાએ પ્રોટિસ્ટા કરો. ક્લિયર? આ પ્રજીવ છે એ ચેકીને ત્યાં પ્રોટિસ્ટા કરજો. એ આકારમાં મોટા હોવાને લીધે સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર સરળતાથી જોઈ શકાય છે. હવે આની સાપેક્ષે માનો તમને એવું પૂછવામાં કે કણાભ સૂત્ર મોટું છે કે પછી હરિતકણ મોટું છે, તો શું આવશે? કોણ મોટું આવશે? એક જગ્યાએ એવું લખ્યું છે માઇટોકોન્ડ્રિયા લખ્યું છે, એક બીજી બાજુએ છે પ્લાસ્ટિડ્સ લખ્યું છે. તો આ બે માંથી કોણ મોટા છે? આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે માઇટોકોન્ડ્રિયા એટલે કે જે કણાભ સૂત્ર છે એ સાઈઝમાં ખૂબ જ નાના છે. જ્યાં સુધી તમે એને અભિરંજિત ન કરો ત્યાં સુધી આપણે જોઈ શકતા નથી. એટલે અહીંયા એવું કીધું છે કે પ્લાસ્ટિડ ને તમે સરળતાથી તમે જોઈ શકો છો. તેનો અર્થ શું થાય કે પ્લાસ્ટિડ છે એ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્રથી કેવા છે? મોટા હોય છે. હરિતકણમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળતા હોવાથી વનસ્પતિને જુદા જુદા રંગો આપે છે. અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજકકણને હરિતકણ છે, રંગકણ છે અને રંગહીન કણની અંદર વર્ગીકૃત કરાય છે. હરિતકણમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્ય આવેલા હોય છે. આ પહેલી પ્રક્રિયા છે, એટલે કે પહેલી રચના જે છે એ અહીં આપી છે કે હરિતકણની અંદર છે આપણને શું શું જોવા મળે છે? તો કે ક્લોરોફિલ છે અને કેરોટીનોઇડ જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર હોય છે, એટલે કે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. બીજું છે રંગકણ. તો કે રંગકણને શું કહેવાય? તો કે ક્રોમોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમોપ્લાસ્ટ ની અંદર શું હોય? તો કે ચરબી દ્રવ્ય કેરોટીનોઇડ રંજક દ્રવ્ય જેવા કે કેરોટીન, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો આપેલા હોય છે. આ રંજક દ્રવ્યો વનસ્પતિના ભાગોને પીળો, નારંગી અથવા તો લાલ રંગ આપે છે. ત્રીજી જે વસ્તુ છે રંગહીન કણ, જે જુદા જુદા આકાર અને કદમાં હોય છે અને ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો ધરાવે છે. સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ
જેને આપણે એમાઇલોપ્લાસ્ટ કહેતા હતા, એની અંદર શેનો સંગ્રહ થાય છે? તો કે કાર્બોદિતનો સંગ્રહ થાય છે. જેમ કે બટેટા છે. તેલ કણ એટલે કે એમાઇલોપ્લાસ્ટ જેને કહેતા હતા સોરી એલાઇલોપ્લાસ્ટ જેને કહેતા હતા, એલાઇલોપ્લાસ્ટ જેને કહેતા હતા તો કે એની અંદર શેનો સંગ્રહ થાય? તો કે તેલ અને ચરબીનો સંગ્રહ થાય છે. અને છેલ્લે છે સંવિતતાયક કણ, એની અંદર કોનો સંગ્રહ થાય છે? જેમ કે પ્રોટીનનો સંગ્રહ થાય છે. તો હવે આપણે ડીપની અંદર શેનું ભણવાનું? તો કે હરિતકણ વિશે ભણવાનું છે. તો આપણને આધારક એટલે કે સ્ટ્રોમા બધાને ખબર પડી કોને કહેવાય? તો કે લીલી વનસ્પતિની અંદર મોટા ભાગે હરિતકણો કઈ જગ્યાએ? તો કે પર્ણના મધ્ય પર્ણના પેશીના કોષોની અંદર આવેલા હોય. હવે આ મધ્ય પર્ણના કોષો તમને ખબર પડી કોણ છે? મધ્ય પર્ણ પેશીના કોષો એટલે ખબર પડી બે પ્રકારના મધ્ય પર્ણ પેશી કોષો હોય. લંબોતક આવે છે, શિથિલોતક પણ આવે છે. હા, એ આપણે ડીપમાં ચેપ્ટર નંબર 6 ની અંદર ભણશું. હવે આ જે હરિતકણ તમને જોવા મળે છે એનો આકાર કેવો હોય? તો કે હરિતકણ છે લેન્સ આકારના પણ હોઈ શકે, અંડાકારે હોય, ગોળાકારે હોય, બીબાકારે હોય અથવા તો પટ્ટી આકારના હોય. કેટલા આકારે? 1 2 3 4 અને 5. આ ખાસ યાદ રાખજો. શું કામ યાદ રાખવા? તો કે નીચેનામાંથી કયો હરિતકણનો આકાર હોઈ શકે ને એવો તમને પ્રશ્ન પૂછે તો તમે લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર અને ત્રિકોણ આકાર આપ્યો તો કયો આકાર હરિતકણનો નથી? તો કે સર ત્રિકોણ આકાર અમને ભણવામાં આવ્યો નથી, એટલે ત્રિકોણ આકાર છે એનો આકાર હોઈ શકે નહીં. જુદી જુદી લંબાઈ ધરાવે છે. કે એની લંબાઈ કેટલી હોય? તો કે 5 થી 10 માઇક્રોમીટર હોય છે. અને એની પહોળાઈ કેટલી હોય? તો કે 2 થી 4 માઇક્રોમીટર. એટલે કે લંબાઈ કેટલી છે? લંબાઈ છે 5 થી 10 માઇક્રોમીટર છે. અને જે એની પહોળાઈ છે, આ સાઈડ જે પહોળાઈ આવે એ કેટલી છે? તો કે 2 to 4 માઇક્રોમીટર હશે. હવે તેની સંખ્યા જુદી જુદી હોય. માનો કે આપણે ગઈકાલે ભણી ગયા કે કણાભસૂત્રની સંખ્યા પણ અલગ અલગ કોષમાં અલગ અલગ હોય. તેનો આધાર કોની ઉપર હોય? કે એની કાર્ય કેવું છે એની ઉપર આધાર રાખે છે. તો એવી જ રીતે જે આપણો હરિતકણ છે એની સંખ્યા પણ છે કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો કે ક્લેમિડોમોનાસ છે, ક્લેમિડોમોનાસ શું છે? તો કે એક પ્રકારની લીલ છે. તો એની અંદર કેવા હોય? તો કે એના એક કોષની અંદર એક જ હરિતકણ આવેલો હોય. તમને એમ પૂછે કે ક્લેમિડોમોનાસ નામની લીલની અંદર એક કોષની અંદર છે કેટલા હરિતકણ આવેલા હોય? તો કે એક આવેલો હોય. જ્યારે મધ્ય પર્ણનું જે કોષ હોય, એટલે કે માનો કે સામાન્ય રીતે ગમે એ પર્ણ તમે ઉપાડો, એટલે કે બહુકોષી વનસ્પતિ જે છે, મોટા ભાગની વનસ્પતિ બહુકોષી છે, એમાંથી તમે પર્ણ ઉપાડો તો એની મધ્ય પર્ણ પેશીના પર્ણની અંદર કેટલા હરિતકણ જોવા મળે? તો કે એક મધ્ય પર્ણ પેશીના કોષની અંદર 20 થી 40 જેટલા છે તમને શું જોવા મળશે? કણાભસૂત્રની જેમ હરિતકણ પણ બેવડા પડની રચના ધરાવે છે. અને આ બે પડમાં અંદરનું પડ છે એ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશેલું, એટલે કે બહારનું પડ છે એ ગમે એને એન્ટ્રી આપી દેતું, પણ અંદરનું પડ જે છે, જે અંતઃપટલ છે, એ બધાને એન્ટ્રી આપતું નથી. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ જે અંતઃ અવકાશ છે, એટલે કે આ જે અવકાશ તમને બધો જોવા મળે છે, આ બધો અવકાશ છે, એને શું કહેવાય છે? તો કે આ બધો અવકાશ જે આપણે નીચેની આકૃતિની અંદર છે, આપણે આછા બ્લુ રંગથી જે હાઇલાઇટ કર્યો તો એને શું કહેવાય છે? તો કે એને સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. આ તમને જે બતાય છે આછા લાઇટ રંગનાથી આપણે હાઇલાઇટ કર્યો તો એને શું કહેવાય છે? તો કે એને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? સ્ટ્રોમાની અંદર ચપટા પટલયુક્ત કોથળી જેવી સંરચના જોવા મળે છે. એને શું કહેવાય? થાઇલેકોઇડ કહેવાય છે. અને આ થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની જેમ ગોઠવાઈને ગ્રેનાની રચના કરે છે. એટલે કે એક વચન તમારે માનો કે આ એક થપ્પી ઉપાડી, આ એક થપ્પી તમને જે બતાય છે એને તમારે ખાલી કેવું હોય તો શું કહેવાનું હોય? તો કે એને ગ્રેનઅપ કહેવાય. પરંતુ આખા હરિતકણની અંદર જેટલી બધી થપ્પી બતાય છે એને તમે સમૂહની અંદર કેવું હોય તો શું કહેવામાં આવે? તો કે ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલીક ચપટી પટલમય નલિકાઓ છે જે જુદા જુદા ગ્રેનાના થાઇલેકોઇડને જોડે છે, તેને શું કહેવાય છે? તો કે આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે, જેને શું કહેવાય? કોટર કહેવાય. માનો કે આ થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડનો અવકાશ છે, આને શું કહેવાય? તો કે એને કોટર તરીકે ઓળખવામાં આવે. એક જ થાઇલેકોઇડ આપણે લીધું છે, એમાં જે તમને જોવા મળે એને શું કહેવાય છે? કોટર તરીકે ઓળખવામાં આવે. અને હરિતકણમાં આવેલ જે સ્ટ્રોમા જે છે એમાં શું હોય છે? તો કે એને કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો આવેલા હોય. આપણે પ્રોટીન સંશ્લેષણ તો આપણે કણાભસૂત્રની અંદર પણ જોઈશું. આમાં શું થાય? તો કે આપણને ખબર છે હરિતકણ શું છે? તો કે ખાવા બનાવવા માટે, એટલે કે ખોરાક બનાવવા માટેનું સ્થાન છે. એટલે ત્યાં કાર્બોદિત બનતું હશે, એટલે કાર્બોદિત બનવા માટેના ઉત્સેચકો પણ આમાં આવેલા હોય છે.
બીજું શું આવે છે તો કે ડીએનએ આવેલું છે, વલાયાકાર ડીએનએ, પણ કેવું છે તો કે બેવડી શૃંખલા, એટલે કે ડીએસ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ડીએસ એટલે શું થાય તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે આપણને આમાં જોવા મળે છે. બીજું શું છે તો કે રિબોઝોમ પણ આવે છે. અને થાઇલેકોઇડમાં ક્લોરોફિલ રંજક દ્રવ્યો આવેલા હોય છે. મેં તમને નીચે કીધું કે ક્લોરોફિલ છે કઈ જગ્યાએ આવે તો કે થાઇલેકોઇડની અંદર આવેલું હોય છે. અને હરિતકણમાં આવેલ રિબોઝોમ છે એટલે એ કોષ રસમાં જે રિબોઝોમ આવેલો હોય, કોષ રસની અંદર 80S હોય છે, જ્યારે રિબોઝોમ જે આપણને હરિતકણની અંદર જોવા મળે છે એ કેવા હોય છે તો કે 70S હોય છે. તો આખા આમાં જેને જે કઈ ડાઉટ હોય તે બોલ, છે ડાઉટ કોઈને? રિબોઝોમ વિશે આપણે ભણી ગયા કે એક મોટો પેટા એકમ હોય છે અને એક નાનો પેટા એકમ હોય છે. આ જે મોટો પેટા એકમ છે એ કોની સાથે જોડાય તો કે નાના પેટા એકમ સાથે જોડાય છે. અને વચ્ચે શું આવેલું હોય તો કે mRNA આવેલું હોય છે. હવે આપણે ભણી ગયા કે નથી ભણ્યા? ભણી ગયા. આપણે સુકોષ કેન્દ્ર રિબોઝોમ શું કહેતા હતા? 80S પ્રકારના કહેતા હતા, જ્યારે આદિકોષ કેન્દ્ર રિબોઝોમ કેવા પ્રકારના કહેતા તો કે 70S પ્રકારના કહેતા હતા. પ્રત્યેક રિબોઝોમ છે એ બે પેટા એકમોના બનેલા હોય છે. મોટો પેટા એકમ હોય અને એક નાનો પેટા એકમ હોય. 80S રિબોઝોમના બે પેટા એકમો ક્યાં ક્યાં છે તો કે 60S અને 40S છે. જ્યારે 70S ના ક્યાં ક્યાં છે તો કે 50S અને 30S છે. એ શું છે તો કે આપણે કીધું તો સ્વેડબર્ગનો એકમ છે. એ શું કરે છે તો કે કદ અને ઘનતાનું માપ આપે. જેનું કદ મોટું હશે એ સરળતાથી નીચે અવક્ષેપણ પામશે, જેનું કદ નાનું હશે એ ધીમે ધીમે છે અવક્ષેપણ પામતું હોય. ક્લિયર આવી વસ્તુ બધાને? ચાલો, રિબોઝોમની શોધ કોએ કરી તો કે 1953 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિક સંશોધન કરતા હતા, ત્યારે એમને કણિકામય રચના જોવા મળી, જેને એને શું નામ આપ્યું તો કે રિબોઝોમ કીધું. શેનું બનેલું હોય તો કે ન્યુક્લિક એસિડ. પણ કેવો ન્યુક્લિક એસિડ તો કે રિબો ન્યુક્લિક એસિડ, જેને આરઆરએનએ કહેવાય છે. આરએનએ ના કેટલા પ્રકાર હોય તો કે એમઆરએનએ હોય, ટીઆરએનએ હોય અને એક હોય છે આરઆર. ચલો, આરએનએ ની થોડીક વાત નીકળી છે, થોડીક વસ્તુ આપણે સમજાવી. તો કે આરએનએ છે ને એ બે પ્રકારના હોય છે મુખ્યત્વે કાર્યના આધારે. તો કે એક પ્રકારનું આરએનએ એ શું કામ કરે છે તો કે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ હોઈ શકે અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ હોઈ શકે. એટલે કે આની અંદર શું હશે, આરએનએ ની એક જ શૃંખલા છે. જ્યારે આપણે ડીએસઆરએનએ ની અંદર શું હોય તો કે ડીએનએ ની અંદર જેમ બે શૃંખલા જોવા મળે છે એમ બે શૃંખલાઓ હશે. જ્યારે બીજા જે આરએનએ જોવા મળે છે એ શું કરે છે તો કે એ પ્રોટીન સિન્થેસિસ ની અંદર એ બધા કાર્યની અંદર મદદરૂપ થાય. એના ક્યાં ક્યાં પ્રકાર છે તો કે નોન જેનેટિક મટીરિયલ તરીકે જે યુઝ થાય એ બધા ક્યાં હોય તો કે ત્રણ પ્રકારના. એક તો છે એમઆરએનએ, એક છે ટીઆરએનએ અને એક છે આરઆરએનએ. ખબર પડી બધાને? આપણે જ્યારે એમ કહીએ કે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે, તો એ એક નંબરનું આરએનએ હશે કે અહીંયા બે નંબરનું આરએનએ હશે? મને કયો. ક્લિયર થયું બધાને? કોરોના વાયરસ ની અંદર જે જેનેટિક મટીરિયલ જોવા મળે છે એ એક નંબરનું હશે કે બે નંબરનું હશે? ક્લિયર? જેટલા સ્ટુડન્ટ હાજર છે એ બધાને તો આપણને રિબોઝોમ ની અંદર જે આરએનએ જોવા મળે છે એ કયું હશે તો કે આરઆરએનએ છે, એટલે કે રિબો ન્યુક્લિક એસિડ છે અને પ્રોટીન થી બનેલું છે. આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે 70S રિબોઝોમ ભણ્યા, 80S પણ રિબોઝોમ ભણ્યા. આના બે પેટા એકમ ક્યાં ક્યાં જોઈએ તો કે 50S અને 30S છે. આના બે પેટા એકમ ક્યાં છે તો કે 60S અને 40S પણ આના પેટા એકમ છે. હવે આ પેટા એકમ છે એ કયા આરઆરએનએ ના બનેલા છે અને કયા પ્રોટીન ના બનેલા છે, આ બધા એ આપણે ડિટેલ ની અંદર ક્યારે ભણવાનું છે તો કે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 6 ની અંદર છે. આની વિશે આપણે ડિટેલ ની અંદર ચર્ચા કરીશું. અહીંયા આપણે ખાલી શું જોવાનું છે તો કે આના બે પેટા એકમ છે અને બંને પેટા એકમ પ્રોટીન
અને RNA નું બનેલા છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તે ડાઉટ? ચાલો, કોષ રસ કંકાલ એટલે શું? કોષ રસ કંકાલ, હવે માણસને ઊભું રહેવું હોય તો કંકાલ તંત્રની જરૂર પડે કે ન પડે? તો માણસને ઊભા રહેવા માટે કંકાલ તંત્રની જરૂર પડે. આપણું કંકાલ તંત્ર શેનું બનેલું છે? કંકાલ તંત્ર છે શેનું બનેલું છે? અસ્થિ, મુખ્યત્વે અસ્થિનું બનેલું છે. તો એવી જ રીતે આપણો કોષ છે એને પણ શેની આધારે રહેવું પડે છે? તો કે એની અંદર પણ કંકાલ આવેલું છે. અને કઈ જગ્યાએ આવેલું? તો કે કોષ રસની અંદર આવેલું છે. તો એને શું કહેવાય? કોષ રસ કંકાલ, તો સાયટોસ્કેલેટન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું જે કંકાલ તંત્ર છે, આપણા શરીરનું કંકાલ તંત્ર છે, એ કાસ્થિનું છે, અસ્થિનું બનેલું છે. તો કોષનું કંકાલ છે એ કેનું બનેલું છે? કે કોષનું કંકાલ તંત્ર છે એ 3 વસ્તુનું બનેલું છે. કેનું બનેલું છે? તો કે સૂક્ષ્મ નલિકાનું બનેલું છે, સૂક્ષ્મ તંતુકોનું બનેલું છે, અને આંતર મધ્ય તંતુઓનું બનેલું છે. એટલે કે 3 રચનાનો સમાવેશ કોષરસ કંકાલની અંદર થાય છે. કોષમાં જોવા મળતા કોષરસ કંકાલ કોષના વિવિધ કાર્યો જેવા કે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે, ચલિતતા, માનો કે આપણે જોયું હતું શ્વેતકણનો આકાર કેવો હતો ભાઈ? બોલો તો. અમીબાસમ આકાર હતો કે નહોતો? હવે અમીબા છે પોતાના 2 ઉપાંગો છે, ખોટા ઉપાંગોને એ રીતે પ્રસરાવે છે. આપણે જ્યારે મનુષ્યનું જે કંકાલ તંત્ર ભણશું ત્યારે પણ કોષોની જે ગતિ છે અલગ અલગ છે આપણે ભણવાની આવશે. ત્યારે આપણે ભણશું કે શ્વેતકણ છે એ અમીબાસમ આકાર ધરાવે છે. તો એની ચલિતતા છે કોના ઉપર આધાર રાખે? તો કે સાયટોસ્કેલેટન ઉપર આધાર રાખે. અને કોષનો જે વિવિધ આકાર જે છે એ પણ કોના આધારે હોય છે? કે કોષરસ કંકાલને લીધે હોય છે. તો કોષ રસની અંદર જે તંતુમય પ્રોટીનની આખી જાળીદાર રચના છે ફેલાયેલી છે, એને શું કહેવાય છે? તો કે કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર એટલી વસ્તુ? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ હજી. હવે આપણે આગળની રચના છે તે ભણવાની છે, જે છે કર્સા અને સિલિયા અને ફ્લેજેલા. કર્સા અને પક્ષ, સિલિયા એન્ડ ફ્લેજેલા. આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું ભણ્યા? તો કોને યાદ છે? બોલો તો. એની અંદર આપણે 3 વસ્તુ ભણ્યા હતા. કસા ભણ્યા હતા, કેન્દ્રી ભણ્યા હતા, અને પીલી ભણ્યા હતા. યાદ આવે છે? તો સર ન્યાય કસા ભણ્યા હતા અને અહીંયા કસા ભણ્યા હતા. બંને કસા એક હરખી હશે કે અલગ અલગ હોય છે? તો કે બંનેની અંદર જે કસા જોવા મળે છે આદિકોષ કેન્દ્રીય અંદર અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર, એ બંને કસા કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. તો હવે આપણે થોડુંક કસા અને પક્ષમાં વિશે ભણીએ. તો બંને છે શું? તો કે બંને કોષ રસ પટલના બહિર્ભેદ છે. એટલે શું સર? તો કે કોષ રસ પટલ જે છે એની બહાર તરફ આવતી રચના છે. બંનેના કાર્ય શું છે? તો કે બંને છે તે આપણા કોષની ગતિ માટે જવાબદાર છે. પીલી અને ફિમ્બ્રીના કાર્ય શું શું હતા? તો કે પીલી અને ફિમ્બ્રી છે એ કોઈ પણ જાતની ચલિતતા માટે જવાબદાર નહોતા. ફિમ્બ્રીનું કાર્ય શું હતું? કોને યાદ છે? કયો તો મને. નહીં, ફિમ્બ્રીનું કાર્ય હલનચલન માટે નહોતું. કસાનું કાર્ય હલનચલન માટે હતું. હા, પથ્થર પર ચોંટવા માટે આપણને ફિમ્બ્રી મદદરૂપ થતી હતી. પીલીનું કાર્ય શું હતું? તો કે પીલી છે એક પ્રકારનું લિંગી પ્રજનન કરવા માટે છે એ એક પ્રકારની રચના પૂરી પાડે છે. શું થાય છે? તો કે માનો કે આ એક બેક્ટેરિયા છે, આ બીજું બેક્ટેરિયા છે, તો આનું પીલી હોય અને આનું પીલી હોય, એ એકબીજા સાથે જોડાણ થાય અને બંને એકબીજાનું જે જનીન દ્રવ્ય છે એને આપલે કરે. તો આ જે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એને સંયુગ્મન કહેવાય છે. અને આ સંયુગ્મન કરવા માટે કોણ ફેસિલિટી આપે છે? તો કે પીલી જે હતી એ આપે છે. ખબર પડી બધાને? જ્યારે સિલિયા અને ફ્લેજેલા એટલે કે પક્ષમાં અને કસા, એ બંનેનું કાર્ય શું છે? તો કે બંને છે હલનચલન કરવા માટે જવાબદાર હોય છે. તો પહેલા આપણે ભણીએ પક્ષમાં વિશે અને પછી આપણે ભણશું કસા વિશે. તો પક્ષમાં છે શું? તો કે એક સૂક્ષ્મ રચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે. આપણે હલેસા નામ સાંભળ્યું છે બધા? બોટ ઉપર આવે, નાની બોટ હોય એને ચલાવવા માટે કોણ ઉપયોગી હોય છે? તો કે હલેસા હોય છે. એમ કોષને
હલનચલન કરવા માટે પક્ષમાં છે એની અંદર જોવા મળે છે. તો શું છે તો કે સૂક્ષ્મ રચના છે. સૂક્ષ્મ રચના છે અને કેવું કાર્ય કરે છે તો કે હલેસા જેવું કાર્ય કરે છે. કેવું હોય તો માનો કે આ કોષ, આની બધે ફરતે શું આવેલું હશે તો કે એની બધે ફરતે પક્ષમાં આવેલું હશે. આવું આપણે ક્યાં જોવા મળશે તો કે આવું આપણને પ્રોટિસ્ટાની અંદર પ્રજીવ આવશે અને પ્રજીવનો એક પ્રકાર છે એની અંદર આપણે પ્લાઝ્મોડિયમ પેરામિશિયમ ભણશું. આ પેરામિશિયમ ની અંદર આપણને શું જોવા મળે છે કે પક્ષમાં જોવા મળે છે. શું કરે છે તો કે એ પોતે તો વહન કરે છે પણ સાથે સાથે કોષની ફરતે પાણી આવેલું હોય તેના વહનમાં પણ સહાય કરે છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો, કસા કેવી હોય તો કે કસા છે એ કેવી રચના છે તો કે કસા છે એક લાંબી રચના છે. આપણે ભણશું કસા છે સામાન્ય રીતે જન્યુઓની અંદર જોવા મળે છે. આપણે મનુષ્યની અંદર જે શુક્રકોષ જોવા મળે છે એની અંદર પણ કસા આવેલી હોય છે. તો કસા કેવી છે તો કે પક્ષમાં છે એ સૂક્ષ્મ રચના છે, જ્યારે કસા કેવી રચના તો કે લાંબી રચના છે. શું કરે છે તો કે કોષની ગતિ માટે જવાબદાર છે. કોષની ગતિ માટે જવાબદાર છે. હવે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતી અને સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતી રચના જે છે કસાની કેવી છે, સરખી છે કે અલગ અલગ છે? હા, તો આપણે અહીં લખી નાખીએ પ્રોકેરિયોટિક સેલ. હું કામ પ્રોકેરિયોટિક સેલ લખ્યું તો કે મને ગુજરાતી નથી આવડતું એટલે મને ગુજરાતી આવડે છે પરંતુ તમને યાદ રહે એટલા માટે કે પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક એવું આવ્યું તો કે બંનેની અંદર જોવા મળતી રચના, બંનેની અંદર જોવા મળતી કસાની રચના કેવી હોય છે તો કે અલગ અલગ હોય છે. હવે આ હોય કેવી તો કે માનો કે તમે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર જો માનો કે આ કસા છે ને આપણે કાપી નાખી તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર જોઈએ તો આવી ગોળ બતાય કે ન બતાય? મને કયો તો કસા ગોળ બતાશે? બતાય આવી ગોળ બધાને? આન્સર આપો જલ્દી. ચાલો, હવે એની અંદર શું આવેલું હોય તો શું હશે તો કે કસાની અંદરનો જે ભાગ આવેલો છે એને શું કહેવાય તો કે એને અક્ષ સૂત્ર અથવા તો એક્ઝોનેમી તરીકે ઓળખવામાં આવે છે, જે હું અહીંયા અંદર હાઇલાઇટ કરું છું કે હવે એની અંદર છે સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. કેવી નલિકાઓ હોય તો જો આપણે જોયું એક તો વચ્ચે નલિકા આવેલી હશે આવી બે, પછી એની ફરતે આવું એક આવરણ આવેલું હોય અને પાછી બધે આવી 9 નલિકાની આખી જોડી આવેલી હશે. એટલે કે કેન્દ્રની અંદર આપણને 2 નલિકાઓ જોવા મળે છે, જ્યારે ફરતે આપણને 9 નલિકાની જોડી જોવા મળે છે. આ 9 છે શું છે તો કે જોડી છે નલિકા, ત્યારે આ 2 શું છે તો કે 2 નલિકા છે વચ્ચે. તો આ 9+2 સિસ્ટમ આપણને કોની અંદર જોવા મળે છે તો કે આ કસાની અંદર જોવા મળે છે. હવે વચ્ચે જે આ 2 નલિકા છે એ એકબીજા સાથે જોડાય છે એને શું કહેવાય છે તો કે સેતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આવરણ જોવા મળે છે એને શું કહેવાય છે તો કે એને કેન્દ્રસ્થ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેનો જે ભાગ હતો એને આપણે શું કીધું તો કે જે વચ્ચેનો ભાગ તમને જોવા મળે છે એને અક્ષ સૂત્ર તરીકે ઓળખવામાં આવે. વચ્ચેનો જે ભાગ છે શું છે તો કે એ અક્ષ સૂત્ર છે. અને અક્ષ સૂત્રની અંદર શું જોવા મળ્યું તો કે અક્ષ સૂત્રની અંદર આપણને ઘણી બધી નલિકા જોવા મળે છે. ઘણી બધી નલિકા જોવા મળે છે. હવે આ નલિકા છે એ શું કરે છે તો કે આખી નલિકાને સમાંતર હોય. માનો કે આ હું આખું દોરું છું
કસા છે, આખી લંબાઈ છે. આજે તમને શુક્રકોષની આખી કસા જોવા મળે છે અહીંથી અહીંયા સુધીની, એને મેં શું કર્યું કે સીધી નલિકા તરીકે આ રીતે દોરી શકાય કે ન દોરી શકાય, મને કયો તો. દોરી શકાય. તો એની અંદર આખી નલિકા આવી રીતે હોય. આ બીજી નલિકા છે. આ જે કેન્દ્રની અંદર જે આપણે નલિકા દોરી ને, આ બે નલિકા, એને મેં ખાલી અહીંયા દોરી છે. આ જે કેન્દ્રની નલિકા છે એને આપણે અહીં દોરી. આ જે રીતે બે દોરેલી છે એવી જ રીતે આ બધી નલિકા, જે 9 જોડી નલિકા આવેલી છે ને, એ બધી આવી રીતે દોરેલી, આવી રીતે અંદર હશે. ખબર પડી? એટલે કે આખા અક્ષને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. આખા અક્ષને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. માનો કે એક નલિકાનું સંકોચન થાય, એને લીધે બીજી નલિકા લંબાઈ, પાછી એક નલિકાનું સંકોચન પામે, એને લીધે આખી કસા મુવમેન્ટ પામે, એને લીધે છે એક આખી કોષ છે એ ગતિ કરે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર થયું? બધાને ક્લિયર થાય છે એટલી વસ્તુ? ચાલો. શું થયું તું? ઓકે, તો આ છે ને, આ વિડીયો કાલે અપલોડ થઈ જશે યુટ્યુબ ની અંદર, મંડે, તો ત્યારે જોઈ લેજે. ચાલશે? હા, બસ ડાઉટ હોય તો પછી પૂછ. આ વચ્ચે આપણે બે નલિકા હતી જોઈ, આ એક નલિકા, બીજી નલિકા. ક્લિયર એટલી વસ્તુ બધાને? હવે એ બે શેનાથી જોડાયેલી હતી? તો કે આ વચ્ચે જે જોડાયેલું છે એને સેતુ આપણે કીધું. હવે આ સેતુની આ બે નલિકા છે એની ફરતે એક આવરણ છે, તો આ આવરણ છે રેડ કલર થી દર્શાવેલું છે. કયું આવરણ છે? તો કે કેન્દ્રસ્થ આવરણ છે. પછી આ જીવરસ પટલ, એટલે કે આપણા કોષની ફરતે જે આવરણ હોય એ જ આવરણ છે, એટલે કે આને તમે પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહી શકો, અથવા તો કોષરસ પટલ પણ કહી શકો. ખબર પડી બધાને? પછી આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા જોડની અંદર છે. કેટલી જોડી છે? તો કે આ એક જોડી, આ બીજી જોડી, આ ત્રીજી જોડી, આ ચોથી જોડી, પાંચમી જોડી, છઠ્ઠી જોડી, સાતમી જોડી, આઠમી જોડી, નવમી જોડી. ક્લિયર બધાને? તો આવી જે રચના છે એને શું કહેવાય છે? તો કે આવી રચનાને 9+2 સિસ્ટમ કહેવાય છે. હવે આ બધી નલિકાની જે જોડી છે એ કેન્દ્રસ્થ આવરણ સાથે એક પ્રકારના તંતુક સાથે જોડાયેલી હોય, એને શું કહેવાય? તો કે ત્રિજ્યાવર્તી તંતુ કહેવાય. બધાને બતાય ત્રિજ્યાવર્તી તંતુ. હું ઓરેન્જ કલર થી રાઉન્ડ કરું છું, જો ઓરેન્જ કલર થી રાઉન્ડ કર્યો, બતાડો બધાને. એને શું કહેવાય? ત્રિજ્યાવર્તી તંતુ, અથવા તો રેડિયલ સ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે. સર, આ બધી જે નલિકાઓની જોડી છે એ એકબીજા સાથે પણ જોડાયેલી છે એવું બતાય છે. તો એકબીજા સાથે શેનાથી જોડાયેલી છે? તો કે આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી છે. બતાડું બધાને. આમાં આ ડાયાગ્રામ ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ક્લિયર થાય છે બધાને એટલી વસ્તુ? ચાલો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર તમે કસાનો આડછેદ કેવું બતાય તો જો અહીંયા બતાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર કેવો હશે? તો કે આ રીતનું આપણને જોવા મળશે PM ની અંદર. ચલો, હવે આપણે એનું ડિસ્ક્રિપ્શન રીડ કરીએ. તો કે પક્ષ અને કસા એ કોષરસ પટલના રોમમય, એટલે કે રોમ જેવા બહિર્ભૂત છે. પક્ષમાં એ સૂક્ષ્મ નાની રચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે અને કોષ કે તેની આજુબાજુ જોવા મળતી પ્રવાહ ગતિમાં સહાય કરે છે. કસા છે એ પક્ષમાં કરતા કેવું હોય? લાંબી હોય ને કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાની અંદર જોવા મળતી કસા રચનાત્મક સ્વરૂપે કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી કસા કરતા કેવી હોય છે? અલગ હોય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે પક્ષમાં તથા કસાની જે જીવરસ પટલ, એટલે કે આપણો જે કોષરસ પટલનો અંદરનો ભાગ છે એને શું કહેવાય છે? તો કે અક્ષ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ એની અંદર હોય છે જે લાંબા અક્ષને સમાંતર હોય. આ લાંબા અક્ષને સમાંતર હોય એ સમજાણું બધાને? વિવેક, તને સમજાવું? જો તને કહી દઉં, તું નહોતો એટલે. આ જો આખો અક્ષ હોય, આખી કસા છે એને મેં આવી લાંબી કરી નાખી છે,
હવે આ લાંબી જે કસા છે એની અંદર જે બધી નલિકાઓ જોવા મળે છે એ આખા કસાને આવી રીતે છે સમાંતર હોય છે. હવે પડ્યું આ મેઇન વસ્તુ સમજવાની હતી. કેન્દ્રમાં બે છે એ અને એની આજુબાજુ જે 9 જોડી છે એ પણ એની ફરતે છે આવી રીતે સમાંતર હોય. ખબર પડી? વિવેક તારો અવાજ મને નથી આવતો. બીજા બધાને અવાજ આવે છે મારો? હવે આ અક્ષસૂત્ર જે આપણે દોર્યું હતું એની વચ્ચે જે છે એને શું કહેવાય? તો કે બે કેન્દ્ર સૂક્ષ્મ નલિકા હોય છે અને પરિઘ તરફ 9 જોડ છે. જો અહીં લખીશ 9 જોડ સૂક્ષ્મ નલિકા છે. આ જે ગોઠવણી છે એને શું કે 9+2 ગોઠવણી તરીકે ઓળખવામાં આવે. કેન્દ્રસ્થ નલિકા છે સેતુ દ્વારા જોડાયેલી હોય છે અને કેન્દ્રસ્થ આવરણ દ્વારા ઘેરાયેલી હોય. અને પરિઘીય નલિકાઓ છે એ જે વચ્ચે કેન્દ્રસ્થ આવરણ છે એની સાથે શેના દ્વારા જોડાયેલ? તો કે ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા જોડાયેલી હોય છે. એને લીધે તમને કેટલા ત્રિજ્યાવર્તી તંતુ મળશે? તો કે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને. કેમ કે 9 જોડી નલિકા છે એ આજુબાજુ આવેલી છે અને દરેક જોડી છે એ એક ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા છે એ કેન્દ્રસ્થ આવરણ દ્વારા જોડાયેલું હોય છે. પરિઘીય જોડ જે છે 9 જોડી છે એ એકબીજા સાથે શેના દ્વારા જોડાય છે? તો કે આંતરદ્વિકીય સેતુ દ્વારા છે જોડાયેલી હોય છે. અને પક્ષમાં ને કસા છે એ તારા કેન્દ્રના તલકાઈ જેવી રચનામાંથી ઉત્પન્ન થાય. તારાકાઈ શું છે એ આપણે હમણાં નીચે જોવાના છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. એ ડાઉટ? ચાલો હવે નીચેની વસ્તુ છે આપણે ભણવાના છે એ છે તારાકાઈ. ચાલો આમાં કેટલા પાસે ડાયાગ્રામ બુક છે? તારાકાઈ. તો કે તારાકાઈ છે બનેલું શેનું હોય? તો કે તારાકાઈ જે છે એ તારા કેન્દ્ર નામની બે રચનાનું બનેલું છે. શેનું બનેલું છે? તો કે બે નળાકાર રચના ધરાવે છે. નળાકાર ધરાવે છે. આ નળાકાર રચના કેવી હોય? તો કે એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે. કેવી રીતે? માનો કે આ એક નલિકા છે અને આ એક બીજી નલિકા. એકબીજાને કાટખૂણે થાય કે ન થાય? કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો. આ જે એક નળાકાર જેવી રચના છે અને આ બીજી નળાકાર જેવી રચના છે એને શું કહેવાય છે? તો કે એને તારા કેન્દ્ર કહેવાય. તારા કેન્દ્ર. આ બંને ભેગી થઈને જે આખી રચના બને એને શું કહેવાય છે? તો કે એને તારાકાઈ. ખબર પડી? તારા કેન્દ્ર અને તારાકાઈ વચ્ચેનો શું ડિફરન્સ છે? હવે આપણે આ તારા કેન્દ્ર છે એ કેવું હોય એ ભણી. તો કે તારાકાઈની અંદર વચ્ચેની બાજુએ આખો પ્રોટીનનો બનેલો આખો સ્તંભ આવેલો હોય છે. આખો આ પ્રોટીનનો બનેલો સ્તંભ હશે. પછી શું હોય? તો કે આપણે ઓલાની અંદર શું હતું? 9 જોડી નલિકા હતી કે નહોતી? કોની અંદર 9 જોડી નલિકા હતી? આપણે હમણાં જોયું પક્ષમાં અને કસાની અંદર. યાદ આવ્યું? હમણાં ભણ્યા એ. એવી રીતે આની ફરતે આપણે પેલા 9 તંતુ દોરીએ છીએ. 1 2 3 4 5 6 7 8 અને આ 9. હવે આ 9 તંતુ તો આપણે દોર્યા પણ એની સાથે પાછો કેવા હોય ખબર? એક ન હોય. એની સાથે પાછા આપણને 3 જોવા. આ 3 પછી પાછા આ 3 પછી પાછા આ 3 પછી પાછા આ 3 પછી પાછા આ 3 આ 3. ખબર પડી બધાને? આવી 3 આખી ટ્યુબ્યુલિન આ પ્રોટીનની બનેલી આખી નલિકા છે. કે આ એક નલિકા, બાજુમાં નલિકા, એની પછી ખબર પડી બધાને? બધાને બતાવી છે બરોબર? આ જે 3
આખી પ્રોટીનની બનેલી નલિકા છે એને શું કહેવાય? તો કે 3 પ્રોટીનની બનેલી છે એટલે એને ત્રેખડ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? શું કહેવાય એને? આ એક રચના છે. આવી કેટલી રચના હોય? તો કે 2 રચના છે. આવી સેમ ટુ સેમ રચના એકબીજાને કાટને ગોઠવાયેલી છે અને જે રચના બને છે એને શું કહેવાય? તારાકાય તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ત્રેખંડની અંદર જે તમને આ બ્લુ કલરની રચના બતાવી છે એ શું છે? તો કે પ્રોટીનની નલિકા છે એવું કીધું. પણ ક્યાં પ્રોટીનની? તો કે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકા છે આપણને જોવા મળે. કેટલી છે? તો કે અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ત્રેખડ જોવા મળે. સર આ ત્રેખડ છે એ વચ્ચે જે પ્રોટીનનો આખો સ્તંભ આવેલો છે એની સાથે કેના દ્વારા જોડાયેલી હોય? તો કે આપણે જે ત્રિજ્યાવર્તી તંતુ ઉપર જોયું હતું એના દ્વારા એની સાથે જોડાયેલી હશે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે આપણે આનું રીડિંગ કરી દઈએ. તમને આની મારે ડાયગ્રામ બતાવવાની છે, હમણાં બતાવો. તારાકાય કે એવી રંગીકા છે જે 2 નળાકાર રચનાઓ ધરાવે છે તેને તારા કેન્દ્ર કહેવાય. તારા કેન્દ્રની આસપાસ આવેલો જે જીવરસ છે એને તારા વર્તુળ તરીકે ઓળખવામાં. એટલે કે તારા કેન્દ્રની ફરતે જે આપણો કોષ રસ આવેલો એને શું કહી શકો તમે? તારા વર્તુળ તરીકે ઓળખવામાં. બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજાના કાટખૂણે ગોઠવાયેલા હોય છે અને તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે. હવે આ તમે ગાડાના પૈડા જેવું દેખાય તમને? આ આપણે જોયું, ડાયાગ્રામ દોરી છે એ ગાડાના પૈડા જેવું બતાય છે તમને. બધાને અવાજ આવે છે મારો? તો મને આન્સર આપો જલ્દી, તો મને કન્ફ્યુઝન ન રહે. હવે પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે 9 ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકાની બનેલી સંરચના હોય છે અને પ્રત્યેક નલિકા છે ત્રેખડ સ્વરૂપે છે. એટલે કે 3 નલિકાના જોડની અંદર હોય છે. 5 પાસના જે ત્રેખડ છે એ તંતુકો વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલો હોય છે જેને મધ્યદંડ કહેવાય. ત્રેખડની સૂક્ષ્મ નલિકાઓ જે છે એ પ્રોટીનના બનેલ ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. તારા કેન્દ્ર પક્ષમાં અને કસાનો જે તલ્પનો ભાગ હોય એટલે કે તલકાય છે એ બનાવે છે. બીજું કાર્ય શું છે? તો કે પ્રાણીના કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાગનું સંચાલન કરે છે. આ વખતે નીટની અંદર તારા કેન્દ્ર છે ક્યારે બેવડાય છે એવો પ્રશ્ન પૂછાય ગયો 2021 ની અંદર. તો આપણે જયારે G1 S G2 તબક્કા જયારે ભણશું ત્યારે આપણે ભણશું કે S તબક્કાની અંદર છે એ તારા કેન્દ્ર એટલે કે જે તારા કાય છે એ બને છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે સૌથી અગત્યની વસ્તુ છે, આ તો બધા આપણે ભણતા આવીએ છીએ, પરંતુ હવે સૌથી અગત્યનું જે કોષ કેન્દ્ર છે આપણે ભણવાનું છે. કોષ કેન્દ્ર કેવું હોય? કોષ કેન્દ્ર તો સૌથી પહેલી અગત્યની સંરચના કોની છે? તો કે એ સુકોષ કેન્દ્રી કોષની અગત્યની રચના છે. કોષ કેન્દ્રી કોષની અગત્યની લાક્ષણિકતા કોણ છે? તો કે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર હોય ક્યાં? તો કે કોષની અંદર ગમે ત્યાં છે એ હોય છે. માનો કે આ કોષ કેન્દ્ર છે, તો એ કોષ કેન્દ્ર કેવું બતાય તો આપણે જોઈએ. તો કે આ કોષ કેન્દ્ર છે એ 2 પટલનું બનેલું હોય છે. કેટલા પટલનું બનેલું હોય? 2 પટલનું છે એ બનેલું હોય છે. આ એક પટલ છે, એની ઉપર આપણે બીજું પટલ મૂકી દઈએ. બીજું આ બંને પટલ છે ને આમ સળંગ ન હોય તો કેવી રીતના હોય સર? તો કે આ બંને પટલ છે એ એકબીજા સાથે અમુક જગ્યાએ જોડાયેલા હોય છે. એને લીધે શું થાય છે? તો કે કોષ કેન્દ્રની અંદર આપણને છિદ્ર જેવી રચના છે જોવા મળે છે. કઈ રીતે? તો આપણે જોઈએ.
આ રીતની છે એ આપણને એની અંદર રચના જોવા મળે. આ જગ્યાએ શું થાય છે તો કે આ બધી જગ્યાએ જે છે એ આપણા કોષ કેન્દ્ર પટલ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. બતાડો બધાને, બતાય છે બરોબર, દોડતા જાવ છું સાથે સાથે. આ જે આપણને જોવા મળ્યું એ શું જોવા મળે છે તો કે આ એક છિદ્રો જોવા મળે. તો આ જે છિદ્ર છે એને શું કહેવાય તો કે આને કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. હવે સર અમને અહીંયા કોષ કેન્દ્ર પટલ છે એની વચ્ચે જે ડેશ કરું છું એવી જગ્યા જોવા મળે છે. એ જગ્યાને શું કહેવાય તો કે એને પરિકોષ કેન્દ્રીય પટલ, પરિકોષ કેન્દ્રીય પટલ અવકાશ તરીકે ઓળખવામાં આવે. તો આ અવકાશ છે એની લંબાઈ કેટલી હશે? માનો કે અહીંથી આટલી જે લંબાઈ છે કેટલી હોય તો કે 10 થી 55 નેનોમીટર જેટલી અવકાશ છે ધરાવે છે. ખબર પડી? હવે આની અંદર હોય શું તો કે આની અંદર છે એક પ્રકારની રચના આપણને જોવા મળે છે જે કોઈ પણ પ્રકારના પટલથી આવૃત થયેલી હોતી નથી. એને શું કહેશું તો કે એને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રિકા છે એ તરીકે ઓળખવામાં આવે. બીજી કઈ રચના આવેલી હોય તો કે આની અંદર આપણે બધા જે ડીએનએ કહીએ છીએ ડીએનએ આવેલા હોય છે. ડીએનએ ના બધા તાતણા છે એ બધા આપણને અહીંયા આવેલા હોય છે. ડીએનએ કેવું છે એનાથી ડીએનએ માંથી કેવી રીતે રંગસૂત્ર બને છે આપણે 10મા ચેપ્ટર ની અંદર ભણશું. ને રંગસૂત્ર કેવી રીતે બાઇન્ડ થઈ ડીએનએ માંથી કયા કયા પ્રોટીનો બાઇન્ડ થઈ બનાવે છે એ આપણે 12મા ધોરણના 5મા ચેપ્ટર સોરી 6થા ચેપ્ટર ની અંદર ભણશું. અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે અહીંયા શું આવેલું હોય છે તો કે ડીએનએ છે આવેલું હોય છે. હવે આપણને ખબર છે કે આટલી પ્રોસેસ થાય. ડીએનએ માંથી ડીએનએ બને જ્યારે કોષ બનતો હોય ત્યારે, ડીએનએ માંથી એમઆરએનએ પણ બને અને એમઆરએનએ માંથી પ્રોટીન બને. ડીએનએ માંથી એમઆરએનએ જે બને છે એને શું કહેવાય તો કે પ્રત્યાંતક કહેવાય. આ પ્રોસેસ કઈ જગ્યાએ થઈ તો કે એટલી પ્રોસેસ છે ને એ તો કોષ કેન્દ્રની અંદર જ થાય. કેમ કે ડીએનએ કઈ જગ્યાએ આવેલું છે તો કે કોષ કેન્દ્રની અંદર આવેલું. હવે એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય તો કે ભાષાંતર કહેવાય. એ કઈ જગ્યાએ થઈ એ કોષ રસની અંદર થાય છે. તો એમઆરએનએ ને કોષ કેન્દ્રમાંથી કોષ રસની અંદર કઈ જગ્યાએથી જાય છે તો કે જે આ કોષ કેન્દ્ર પટલની અંદર જે છિદ્ર આવેલા છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર એમાંથી એમઆરએનએ બની અને બહાર આવે છે. ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે આપણે એ જોઈએ કે સર બધા કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય? બધા કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલા હશે કે કેટલા કોષ કેન્દ્ર હોય કે બધા કોષમાં કેટલા કોષ કેન્દ્ર આવેલા હોય છે એક. તો કે બધા કોષની અંદર સામાન્ય રીતે તો કેટલા કોષ કેન્દ્ર હોય છે તો કે એક કોષ કેન્દ્ર હોય. પરંતુ અમુક એવા કોષ છે જેમાં એક પણ કોષો આવેલા નથી. એક પણ કોષ આવેલા નથી. જ્યારે અમુક એવા કોષ છે જેમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા છે. સર એના ઉદાહરણ આપો તો કે એક પણ કોષ કેન્દ્ર ન હોય એવા તો કે આરબીસી કેવા તો કે પુખ્ત આરબીસી. જ્યારે આરબીસી બનતું હોય ત્યારે એમાં કોષ કેન્દ્ર હોય છે પણ જ્યારે આરબીસી પુખ્ત થઈ ત્યારે એમાં એક પણ પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતું નથી. બીજું કયું તો કે ચાલની નલિકાની અંદર છે એમાં પણ આપણને કોષ કેન્દ્ર જોવા મળે. ચાલની નલિકા શું છે કે આપણે 6થું ચેપ્ટર ભણશું ત્યારે ડિટેલની અંદર ચર્ચા કરશું. એક કરતા વધારે કોષ કેન્દ્ર કેમ આવે તો કે તમે ભણશો લઘુ બીજાણુ ધાની જે આવેલી હોય જે પરાગરજ જેમાંથી બને છે એમાં લઘુ બીજાણુ ધાનીની અંદર જે પોષક સ્તર આવેલા હોય છે એના કોષોની અંદર તમને એક કરતા વધારે કોષ કેન્દ્ર છે જોવા મળે છે. આવું શું કામે થાય તો કે આપણે જ્યારે કોષ વિભાજન નામનું ચેપ્ટર ભણશું ત્યારે એમાં ભણશું કે જ્યારે કોષ રસ જે છે એનું વિભાજનની ક્રિયા છે એ ન થાય. કોષ કેન્દ્ર વિભાજનની ક્રિયા થઈ ગઈ પરંતુ કોષ રસ વિભાજનની ક્રિયા ન થાય તો એ કોષની અંદર એક કરતા વધારે તમને કોષ કેન્દ્ર છે જોવા મળે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કે ડાઉટ કેમાં કેન્સર વાળા કોષોની અંદર એક જ કોષ કેન્દ્ર હોય જનરલ. કેન્સર વાળામાં થાય છે શું તો કે એની અંદર છે ને માન કે આ કોષ છે એની અંદર ડીએનએ બધા હોય
હવે આ ડીએનએ માં માનો કે યુવી ગ્રે એની ઉપર આફત થાય છે, એને લીધે કાંઈ પણ મ્યુટેશન થઈ ગયું, તો જે કોષો બનવાનું જે નિયંત્રણ છે એ વિખાય છે, એને લીધે એક કરતા કોષો છે ઝડપથી એમાં બનવા મળે. ઝડપથી કોષો બનવા મળે એટલે શું થાય, તો કે ત્યાં ટ્યુમર નું સર્જન થઈ જાય. માનો કે કોષ સર્જન વધી જાય એટલે આને આપણે શું કહીએ છીએ, ગાંઠ કહીએ છીએ. હવે એ ગાંઠ તે શું કહેવાય છે, તો કે ટ્યુમર તરીકે ઓળખવામાં આવે. આપણે એ પણ ભણશું કે આવું શું કામે થાય છે. આ શું કામે થાય છે, આપણે જ્યારે હું 10મું ચેપ્ટર ભણાવીશ ત્યારે હું તમને આ વસ્તુ ભણાવીશ. ક્લિયર? આમાં કઈ ડાઉટ છે? હવે માનો કે મારે અત્યારે હું મારા ઘરે છું, જ્યાં મારું હોમ ટાઉન છે ત્યાં છું, રાજુલા છું. હવે ત્યાંથી મારે સુરત જવું છે, તો મારે બધા મારા કપડા હશે, આ જે લેક્ચર નો બધો જે સ્ટુડિયો નો બધો સામાન હોય કે જે કઈ વસ્તુ હોય, એવું બધી વસ્તુ અલગ અલગ છે. માનો કે લેપટોપ અલગ લઈ જશે, એક જોડી કપડા, પછી બીજી જોડી કપડા, ત્રીજી જોડી કપડા, ચોથી જોડી કપડા, પાંચમા જોડી કપડા, એ બધા હું અલગ અલગ લઈ જઈશ કે એક બેગ ની અંદર વ્યવસ્થિત ગોઠવી પછી લઈ જઈશ? કહો તો મને. વ્યવસ્થિત ગોઠવીને લઈ જશો? તો માનો કે એક કોષ છે એમાંથી 2 કોષ બનશે, તો આપણને ખબર છે આખા કોષની માહિતી કેની અંદર હોય છે, તો કે કોષ કેન્દ્રની અંદર હોય કે ન હોય, ડીએનએ ની અંદર. તો આ માહિતી છે એ મારે આ કોષને આપી છે અને આ કોષને આપીશ, તો શું થશે, તો કે બધી માહિતી હું ડાયરેક્ટ આપી દઈશ કે એનું હું સુટકેસ ની અંદર વ્યવસ્થિત પેક કરીને પછી આપીશ ને પછી ખોલીશ? કયો તો ખબર પડી હું પ્રશ્ન પૂછું છું એ? માનો કે અહીંથી હું કપડા લઈ જાઉં છું સુરત, તો પછી અહીંથી એક સુટકેસમાં ભરું, પછી વ્યવસ્થિત રીતે લઈ જાઉં ને પછી ત્યાંથી મારા જે કબાટ હોય એની અંદર હું ગોઠવીશ. તો મારે એક કોષમાંથી આ 2 કોષની અંદર માહિતીનું સ્થળાંતર કરવું હોય તો હું કઈક પેકિંગ તો કરીશ ને? કરીશ કે નહીં કરું, કયો મને? તો જે આપણે જેનેટિક મટીરિયલનું જે પેકિંગ કરીએ છીએ અને જે વસ્તુ બને છે એને શું કહેવાય છે, તો કે એને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? આ રંગસૂત્રનું ડિટેલ માહિતી આપણે ધોરણ 10 નું જે ધોરણ આપણે ચેપ્ટર 10 નું જે પહેલો લેક્ચર હશે, આ રંગસૂત્ર કેવી રીતનું બતાય છે આપણે ત્યારે ડિટેલની અંદર ભણશું. પરંતુ મારે પેકિંગ કરીને જે વસ્તુ બનાવે છે, આપણે હું કપડા ભરું છું જેમાં સુટકેસ કહેવાય છે, તેમ આપણે રંગસૂત્ર જેવા આપણે ડીએનએ નું પેકિંગ જે કરશું, જે વસ્તુ બનશે એને શું કહેવાય? રંગસૂત્ર તરીકે ઓળખવામાં. ખબર પડી બધાને? હવે આ રંગસૂત્ર છે ને 4 પ્રકારના હોય છે. કઈ રીતે ભાઈ? તો કે ડીએનએ નું પેકિંગ થઈને માનો કે આ એક ભુજા બની અને આ છે તે બીજી ભુજા. તો આ વચ્ચે જે ખાંચ પડે છે ત્યાંથી 2 ભુજા એકબીજા સાથે જોડાયેલી હોય એને શું કહેવાય? સેન્ટ્રોમિયર કહેવાય. શું કહેવાય? તો પછી સેન્ટ્રોમિયર નું કામ શું છે? આ એક ભુજા છે, આ એક બીજી ભુજા છે. મારે આ બીજી 2 ભુજાને અલગ અલગ કરવી હોય તો શું કરવું પડે? સેન્ટ્રોમિયરને તોડવું પડે. ખબર પડી એટલી વસ્તુ બધાને? હવે એક બાજુએ શું હશે, તો કે કાઇનેટોકોર 1 આવેલું હશે ને આ બીજી બાજુએ કાઇનેટોકોર 2 આવેલું હશે. અહીંયા હું એકબીજાથી ભેગું થાય એટલે અલગ અલગ તોડું છું. એ શું કરશે, તો કે ત્રાક તંતુ જે આપણે બંને ભુજાને એકબીજાથી દૂર લઈ જશે, એ કેની ઉપર આવેલા હોય, તો કે એ આ સેન્ટ્રોમિયરની આજુબાજુએ જે ગોઠવાયેલા હોય છે. એટલું ક્લિયર થાય છે બધાને કે આમાં કઈ ડાઉટ છે? જો આ સેન્ટ્રોમિયર છે એ બંને ભુજાઓની બિલકુલ વચ્ચે આવેલું હોય તેને શું કહેવાય, તો કે એને મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હવે આ ભુજાની સહેજ જ ઉપર આવેલું હોય એને લીધે શું થાય, તો કે એક ભુજા થોડીક મોટી થાય ને એક ભુજા થોડીક નાની. તો આને શું કહેવાય? સબ મેટાસેન્ટ્રિક કહેવાય. ખબર પડી બંને વચ્ચે શું ફરક છે? આમાં એકદમ સેન્ટરમાં છે, જ્યારે આમાં શું છે, તો કે સેન્ટર થી થોડું ઉપર છે. ક્લિયર એટલી વસ્તુ કે નથી સમજાતું એટલી વસ્તુ? કયો તો બધાને સમજાવું? હવે આનાથી હજી થોડુંક ઉપર હોય તો એક શું થાય, તો કે એક ભુજા ખૂબ જ નાની થશે, એક ભુજા ખૂબ જ મોટી થશે. તો આ પ્રકારનું હોય તો એને શું કહેવાય? એક્રોસેન્ટ્રિક કહેવાય. શું કહેવાય? હવે માનો કે ભુજાના છેડા ઉપર જ તે આ રીતનું આવી ગયું તો કે આ પ્રકારના રંગસૂત્રને શું કહેવાય, તો કે ટીલોસેન્ટ્રિક કહેવાય. 4 પ્રકારના રંગસૂત્ર છે.
કોના આધારે કર્યા તો કે સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે આપણે આ પાડેલા છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે નીટ 2021 ની અંદર. ચાલો તમને એમ પૂછે મેટાસેન્ટ્રિક ની અંદર આવેલી બધી ભુજા સમાન હોય કે અસમાન હોય? સબ મેટાસેન્ટ્રિક ની અંદર એક થોડીક મોટી હશે ને એક થોડીક નાની હશે. ત્યારે એક્રોસેન્ટ્રિક ની અંદર એક ભુજા છે એ નાની હોય અને એક સાઈડ ની ભુજા છે કે હોય મોટી હોય. ત્યારે ભુજાના અંત ઉપર જ્યારે આવી જાય એને શું કે ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થાય છે બધાને? તો જે રંગસૂત્રની અંદર જે આપણે જે જગ્યાએ સેન્ટ્રોમિયર આવેલું હોય આને શું કહેવાય? પ્રાથમિક ખાંચ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ખાંચ તરીકે ઓળખવામાં આવે. માનો કે હવે રંગસૂત્રની અંદર બીજી ખાંચ પણ જોવા મળે તો આને શું કહેવાય છે? આને દ્વિતીયક ખાંચ કહેવાય. અને એની ઉપરનો જે ભાગ છે એને સેટેલાઇટ રિજિયન તરીકે ઓળખવામાં આવે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો. ચાલો, એ ડાઉટ? સેટેલાઇટ એક પ્રકારનો રિજિયન છે પણ એમાં શું છે કે એક ખાંચ વચ્ચે આવી ગઈ એટલે એ ભાગને અલગ પાડવા માટે આપણે શું કર્યું છે કે એને સેટેલાઇટ રિજિયન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? બાકી ત્યાં ડીએનએ જ આવેલું હોય છે. ચલો આ ક્લિયર થાય છે. લાંબી ભુજા, ટૂંકી ભુજા, સેન્ટ્રોમિયર, સેન્ટ્રોમિયર, આ સેટેલાઇટ, આ દ્વિતીયક રચના છે. અહીંયા શું આવેલું હશે તો કે દ્વિતીયક ખાંચ હશે. જ્યારે અહીંયા શું હશે તો કે અહીંયા પ્રાથમિક ખાંચ હશે. એટલું સમજાયું? આપણે ટીલોસેન્ટ્રિક ભણી ગયા, એક્રોસેન્ટ્રિક ભણી ગયા, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક આટલું ભણી ગયા. કાઇનેટોકોર કોને કહેવાય તો કે જે સેન્ટ્રોમિયર ઉપર બીમ આકારની રચના આવેલી હોય જેની સાથે દ્રાગ તંતુઓ જોડાયેલા છે. સેન્ટ્રોમિયર કોને કીધું કે પ્રાથમિક ખાંચ જોવા મળે છે જેનાથી બે બાજુ એકબીજા સાથે જોડાયેલી હોય. ક્લિયર એટલી વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ છે? ચલો આ જે રંગસૂત્ર તમને જોવા મળે છે કેવું છે? મેટા, સબ મેટા, એક્રો કે ટીલો? એટલે મેટાસેન્ટ્રિક છે આપણને આ જોવા મળે. આપણે આ ભણી ગયા કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ છિદ્ર, કોષ કેન્દ્ર પટલ. આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો, કોષ કેન્દ્રિકા છે એ શેની બનેલી હોય તો કે રિબોન્યુક્લિયોપ્રોટીન ની બનેલી હશે. એમાં કઈ ડાઉટ હોય તો બોલો. પરિકોષ કેન્દ્રીય અવકાશ કેટલો હોય? 10 થી 55 નેનોમીટર નો અવકાશ ધરાવે છે વચ્ચે. આ બધું રચના છે કોઈ જોઈ તો કે 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે અંગિકા તરીકે દર્શાવ્યું. તો તેને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. અને ક્રોમેટિન, ક્રોમેટિન કોને કહેવાય તો કે ડીએનએ છે આવા તાતણા સ્વરૂપે અંદર આખું ફેલાયેલું હોય એને ક્રોમેટિન કહેવાય. હવે ક્રોમેટિન સાથે હિસ્ટોન પ્રોટીન જોડાય તો એને ક્રોમેટિનમાં ન્યુક્લિયોસોમ બને છે અને એ ન્યુક્લિયોસોમ જ્યારે નોન હિસ્ટોન ક્રોમેટિન સાથે જોડાય ત્યારે શું બનાવે તો કે રંગસૂત્ર બનાવે છે. જે આપણી પાસે 10મા ચેપ્ટર ની અંદર ભણશું. એટલે અત્યારે એની ઉપર વધારે ડિટેલ ની અંદર આપણે જતા નથી. ચાલો અહીંયા આપણે એ ભણ્યા કે સસ્તનની અંદર શું આવેલું હોય તો કે એની અંદર ને વાહક પેશી ધારીની અંદર આપણને એક કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ઘણા એવા કોષો જેની અંદર એક કરતા વધુ કોષ કેન્દ્ર જોવા મળે એ પણ આપણે ભણી ગયા છે. તો આટલું રીડિંગ કરજો. આમાં કોઈને કાંઈ પણ જાતનો ડાઉટ હોય તો મને પછી તમે પૂછી શકો છો. આ હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન એ આપણે પાછા ચેપ્ટર નંબર 10 ની અંદર ભણવાના છે એટલે અહીંયા ડિટેલમાં આપણે જતા નથી. અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે માઇક્રોબોડીઝ. તો માઇક્રોબોડીઝ ની અંદર શું આવે છે તો કે પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓ જેને સૂક્ષ્મકાય અથવા માઇક્રોબોડી કહેવાય છે જે વિવિધ પ્રકારના ઉત્સેચકો પણ ધરાવે છે અને વનસ્પતિ અને પ્રાણીની એમ બંને અંદર જોવા મળે છે. આનું એક ઉદાહરણ છે મેં તમને આપેલું છે. કોને યાદ છે? પેરોક્સિસોમ વિશે આપણે કીધું હતું કે જ્યારે ચયાપચયની ક્રિયાની બધું થતું હોય ત્યારે વચ્ચે એવી પુટિકાઓનું નિર્માણ થાય છે જે પટલમય હોય છે જેને માઇક્રોબોડીઝ તરીકે ઓળખવામાં આવે છે.